હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવી દુનિયામાં એન્ટર થઈ રહ્યા છીએ. યાદ રાખજો, દરેક ચેપ્ટર પોતાની એક નવી દુનિયા લઈને આવે છે. ચેપ્ટર 7 નામ છે તેનું ક્રમચય અને સંચય. બંને શબ્દો તમારા માટે પૂરેપૂરા સંપૂર્ણ નવા છે. તો પહેલા શબ્દો સમજીએ, કારણ કે જે ટાઇટલ ચેપ્ટરનું હોય એની અંદર આખા ચેપ્ટરનો અર્થઘટન રહેલું હોય. ક્રમચય એટલે ગોઠવણીના પ્રકાર, ગોઠવણી નહીં. ક્રમચય એટલે ગોઠવણીના પ્રકાર અને સંચય એટલે પસંદગીના પ્રકાર. ક્રમચયનો અંગ્રેજી શબ્દ છે પરમ્યુટેશન અને સંચયનો અંગ્રેજી શબ્દ છે કોમ્બિનેશન. જેને તમે આમ કહી શકો, પરમ્યુટેશન. ક્રમચયનો અંગ્રેજી શબ્દ છે પરમ્યુટેશન. Permutation, that is called ક્રમચય. ક્રમચય એટલે ગોઠવણીના પ્રકાર અને સંચય એટલે પસંદગીના પ્રકાર, જેનો અંગ્રેજી શબ્દ છે કોમ્બિનેશન. પસંદગી, બરાબર. સો P and C થી પણ આ ચેપ્ટર ઓળખાય છે. P and C, permutation and combination, ક્રમચય અને સંચય. વ્યવહારમાં આ બધી વસ્તુ આપણે બહુ ઈઝી રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ, બટ આપણને ખબર નથી કે આ વસ્તુઓ કેવી રીતે થાય, અથવા કેટલીક વખત ઉખાણા તરીકે પણ આના દાખલા આવતા હોય છે અને તમે એમાં કન્ફ્યુઝ થઈ જતા હો છો. તો આના જે દાખલા છે એને આપણે ઉખાણા કહી શકીએ. ઘણી બધી જગ્યાએ તમે કોઈને કન્ફ્યુઝ કરવા માટે આવો દાખલો મૂકી શકો છો. ચલો પહેલા તો આપણે સમજીએ કે ગોઠવણીના પ્રકાર એટલે શું છે. તો એક ઉદાહરણ આપું, એના પછી ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કે જેના વગર આ ચેપ્ટર શરૂ જ ના થાય. ઇટ ઇઝ સ્વિચ ઓફ ધીસ ચેપ્ટર. આ સ્વિચ છે, સ્વિચ ઓન થશે પછી જ ચેપ્ટર સ્ટાર્ટ થશે. તો માની લો કે મારી પાસે 1 2 અથવા 1 3 5 અને 7 ચાર અંકો છે. આ ચાર અંકોની મદદથી મારે બે અંકની સંખ્યા બનાવવી છે. આ ચાર અંકોની મદદથી મારે બે અંકની સંખ્યા બનાવવી છે. હવે બે અંકની સંખ્યા બનાવવી છે એટલે એકમ અને દશકનું સ્થાન ભરવા છે. તો જો હું પહેલા સ્થાને 1 મૂકી શકું અથવા 1 મૂકી શકું અથવા 3 મૂકી શકું અથવા 5 મૂકી શકું અથવા 7 મૂકી શકું. આમ પહેલા સ્થાને હું 1 લઈ શકું અથવા 3 અથવા 5 અથવા 7 એવું તમે કહી શકો. પછી બીજા બે જ અંકની સંખ્યા બનાવી છે. તો હું બીજા સ્થાને, જો મેં પહેલા સ્થાને 1 લીધો છે તો બીજા સ્થાને હું 3 અથવા 5 અથવા 7 લઈ શકું. સોરી, મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે વિધાઉટ રિપીટિશન કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવાનું નથી. પુનરાવર્તન કર્યા સિવાય બે અંકની સંખ્યા બનાવી છે એટલે 11 33 55 77 અહીંયા સ્વીકાર્ય નથી. એટલે તમે જે અંક પહેલા સ્થાને મૂકો છો એના સિવાયનો જ અંક તમારે બીજા સ્થાને મૂકવાનો છે. યાદ રાખજો. તો જો મેં પહેલા સ્થાને 1 મૂક્યો છે તો બીજા સ્થાને હું 3 અથવા 5 અથવા 7 જ લઈ શકું. જો પહેલા સ્થાને 3 છે તો બીજા સ્થાને 1 અથવા 5 અથવા 7. જો પહેલા સ્થાને 5 છે તો બીજા સ્થાને 1 અથવા 3 અથવા 7. અને જો પહેલા સ્થાને 7 છે તો બીજા સ્થાને 1 અથવા 3 અથવા 5 લઈ શકું. અને આવી રીતે બે અંકની સંખ્યા બને. હવે જો પહેલા સ્થાને 1 અને બીજા સ્થાને મેં 3 લીધા છે તો મળતી સંખ્યા થશે 13. પણ 1 અને 5 લીધા હશે તો 15, 1 અને 7 લીધા હશે તો 17. એવી જ રીતે 3 અને 1 હશે તો 31, 35, 37, પછી 51, 53, 57, પછી 71, 73 અને 75.
આમ આટલી સંખ્યાઓ બને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આપણને 12 માં રસ છે. કઈ સંખ્યાઓ બને એમાં રસ નથી, કેટલી સંખ્યાઓ બને એમાં રસ છે, કેટલી રીતે આવી ગોઠવણી થઈ શકે એમાં રસ છે. બરાબર યાદ રાખજો. હવે દરેક વખતે આવું કરવા બેસીએ તો પાર ના આવે. આ તો બે જ અંકોની સંખ્યા હતી, 4 અંકની હોય અથવા વધારે અંકોની સંખ્યા હોય તો મુશ્કેલી થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો મારે આ જ વસ્તુ બીજી રીતે કરવી હોય તો જુઓ, દાખલા તરીકે મારે 2 અંકની સંખ્યા બનાવવી છે, એટલે એકમનું સ્થાન અને દશકનું સ્થાન ભરવા છે. હવે જો હું દશકના સ્થાને 0 લઉં ને તો તે સંખ્યા 2 અંકની ન બનતા 1 અંકની બની જાય. કારણ શું? જો હું આવું લખું તો આને તમે 23 વાંચશો, સંખ્યાની દ્રષ્ટિએ તમે 23 વાંચશો અને એ 2 અંકની જ સંખ્યા કહેવાય. હા, તમે એને નંબર તરીકે વિચારો તો 3 અંકનો નંબર થયો, પાસવર્ડ તરીકે વિચારો તો એ 3 અંકનો પાસવર્ડ થયો, પણ સંખ્યાની રીતે તો એ 23 જ વંચાય. તમે 023 નહીં કહો, 023 કહો કે 0023 કહો, બધું સરખું જ થયું. આગળ ગમે તેટલા 0 મૂકો ને આપણી સિસ્ટમ એવું કહે છે. તો આ 2 અંકની સંખ્યા થઈ, એટલે 0 જ્યારે મેદાનમાં આવે ત્યારે આપણી જવાબદારી વધી જાય છે, એ ધ્યાન રાખજો. ખેર અત્યારે આપણી પાસે 0 નથી એટલે આપણને પ્રશ્ન નડતો નથી. હવે ધારો કે મારે પહેલું સ્થાન ભરવું છે. હા, તમે આ બી ભરી શકો ને આ બી. પહેલું સ્થાન અહીંયા કોઈ એક અંક મૂકવો છે, બીજી રીત બતાવું છું. બીજી રીતે આ ગણતરી કરીએ બીજી રીત. હવે ધારો કે આમાંથી મારે કોઈ એક અંક મૂકવો હોય તો હું કેટલી રીતે મૂકી શકું? તો મારી પાસે તો 4 અંકો છે, એટલે આ સ્થાન હું 4 રીતે ભરી શકીશ. હવે જે અંક મેં અહીંયા મૂક્યો છે ફરીથી લેવાનું નથી, કારણ કે પુનરાવર્તન સિવાયની ગોઠવણી છે. જે અંક તમે એક વખત ગોઠવી દીધો એ અંક હવે ફરીથી લેવાનો નથી. તો એક અંક અહીંયા મૂક્યો છે જે બી, એના સિવાયના જે 3 બચ્યા એ 3 ની મદદથી ધારો કે બીજું સ્થાન ભરવું હોય તો હું 3 રીતે ભરી શકું. હવે કુલ 12 સંખ્યાઓ બને છે, તો આ બંનેની વચ્ચે હું કયો સંબંધ મૂકું તો જવાબ 12 આવે? ઓબ્વિયસ ગુણાકારનો. બસ, તો આ જ એની મેઇન ક્રિયા છે અને અહીંયા જ આપણે આ વસ્તુનું ફોકસ કરવાનું છે. તો જે કહેવા માંગુ છું અહીંયા બની ગયું છે. બીજી રીતે ઉદાહરણ જોવું હોય તો જઈ શકાય કે જો તમે 3 અંકની સંખ્યા બનાવવા માંગતા હોય 2 ના બદલે, તો કેટલી સંખ્યાઓ બને? તો તમે એને આમ પણ જોઈ શકો. જો તમારે 3 અંકની સંખ્યા બનાવવી હોય તો 4 અંક છે, એમાંથી પહેલું સ્થાન હું 4 રીતે ભરી શકીશ. પછી જે અંક અહીંયા મુકાઈ ગયો છે એ અંક ફરીથી લેવાનો નથી, તો હવે બાકી 3 વધ્યા, એટલે હું બીજું સ્થાન 3 રીતે ભરી શકીશ. પછી જે અંક અહીંયા મૂક્યો છે એના સિવાય જે 2 અંકો બચ્યા એની મદદથી છેલ્લું સ્થાન અને એમની વચ્ચે ગુણાકારનો સંબંધ 4 તારી 12 2 24, તમે આ રીતે બી ચકાસી શકો છો. 24 સંખ્યાઓ બનશે. તો આ જે વચ્ચે ગુણાકારનો સંબંધ મૂકીએ છે ને એ જ આપણો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે અને એ આખા ચેપ્ટરમાં આપણે સ્વીકારી લેવાનું છે, કારણ કે એની સાબિતી આપણા કોર્સમાં નથી. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, જો કોઈ ક્રિયા એમ પ્રકારે થતી હોય, જેમ કે અહીંયા પહેલું સ્થાન 4 પ્રકારે ભરે છે, બીજું સ્થાન 3 પ્રકારે ભરે છે, તો જો કોઈ ક્રિયા એમ પ્રકારે થતી હોય અને તેની સાપેક્ષે બીજી ક્રિયા n પ્રકારે થતી હોય, બીજી ક્રિયા n પ્રકારે થતી હોય, મતલબ પહેલું સ્થાન ભરાય પછી બીજા સ્થાનની વાત આવે તો પહેલું સ્થાન 4 રીતે ભરી શકાય. હવે રીત 4 છે, અંક તો એક જ મૂકીશું, એટલે હવે જે બીજું સ્થાન છે એના માટે 3 જ અંકો વધ્યા, તો એની સાપેક્ષે એ વાત થઈ ને. તો બીજું સ્થાન બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો બંને ક્રિયાઓ
ક્રમમાં કરવાના કુલ પ્રકાર m into n થાય. બંને ક્રિયાઓ ક્રમમાં કરવાના કુલ પ્રકાર m into n થાય, જેને આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહીશું. અને એના વગર આ ચેપ્ટરની સ્વિચ ઓન નહીં થાય, ધેટ ઇઝ ડેફિનેટ. તો આ મેં એની સમજૂતી આપી. હવે 7.1 માં આપણને શરૂઆતમાં સારા દાખલા, આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત સમજી શકાય એ પ્રકારના દાખલા આપીએ છીએ. તો 7.1 પહેલા માત્ર ને માત્ર ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે, એના સિવાય બીજું કશું છે જ નહીં. બીજી વસ્તુ ટેક્સ્ટ બુક લઈને બેસજો. ત્રીજી વસ્તુ કેલ્સી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ચેપ્ટર. કેલ્સી હશે તો તમારું કામ ફાસ્ટ થશે. એન્ડ કેલ્સી ઇઝ અલાઉડ ઇન ધ બોર્ડ એક્ઝામ ઓર સ્કૂલ એક્ઝામ. સ્કૂલ અથવા બોર્ડની એક્ઝામમાં આપણું સાદું કેલ્સી એલાઉડ છે, એટલે લઈને બેસશો તો ગણતરી બહુ જ ઝડપથી થશે. તો આવી જાવ મિત્રો સ્વાધ્યાય 7.1 માં. પહેલો દાખલો એવું કહે છે કે 1 2 3 4 5 એમ 5 અંકોની મદદથી નો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે જેમાં પુનરાવર્તન શક્ય છે. બે પ્રશ્નો છે. પહેલું પુનરાવર્તન સહિત અને બીજું પુનરાવર્તન સિવાય. તો પુનરાવર્તન સહિત 3 અંકની મારે સંખ્યા બનાવવી છે. તો અહીંયા તમે જુઓ કે જો મારે 3 અંકની સંખ્યા બનાવવી હોય તો મારે 3 સ્થાન ભરવા પડે. અચ્છા, આ બધું વર્ણન લખવાની જરૂર નથી. પહેલાના સમયમાં આ બધું વર્ણન લખાવતા હતા, પણ હવે મીનિંગલેસ છે. ખાલી મને સાંભળતા જાઓ અને સમજતા જાઓ કે ભાઈ મારે 3 અંકની સંખ્યા એટલે એકમ, દશક અને શતક 3 સ્થાન ભરવા છે. સૌથી પહેલા ચેક કરી લેવાનું 0 છે, કારણ કે 0 ની જો ભૂલથી ગોઠવણી અહીંયા થઈ જશે તો તે 3 અંકની સંખ્યા ન રહેતા 2 અંકની સંખ્યા બની જશે. તો હવે તમે ગમે તે સ્થાન ગમે તે રીતે ભરી શકો. મારે 3 અંકની સંખ્યા પુનરાવર્તન સહિત બનાવી છે. 5 અંકની મદદથી પહેલું સ્થાન કેટલી રીતે ભરી શકો? 5 રીતે. આ મૂકી શકું અથવા આ મૂકી શકીશું કોઈ એક જ અંક, પણ પ્રકાર આપણી પાસે 5 છે, બરાબર યાદ રાખજો. હવે જે અંક મેં અહીંયા મૂક્યો છે એ જ અંક હું ફરીથી અહીંયા લઈ શકું છું. જે અંક મેં અહીંયા મૂક્યો છે એ જ અંક ફરીથી અહીંયા લઈ શકું, કારણ કે પુનરાવર્તન સહિત. તો ફરીથી મારી પાસે 5 અંકો છે, ફરીથી 5 અંકો છે, તો આ 5 માંથી કોઈ પણ એક અંક હું અહીંયા ફરીથી મૂકું તો એનો પ્રકાર થશે 5. અને ત્રીજું સ્થાન પણ 5 રીતે ભરી શકાય. અને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કહે છે કે જો કોઈ એક ક્રિયા m પ્રકારે થતી હોય તેને અનુરૂપ બીજી ક્રિયા n પ્રકારે થતી હોય, તેને અનુરૂપ ત્રીજી ક્રિયા p પ્રકારે થતી હોય, તો ત્રણેય ક્રિયાઓ ક્રમમાં કરવાના કુલ પ્રકાર m n p થાય. m n p થાય. 4 હોય તો m n p q લઈ શકાય. મતલબ તમે કેટલી ક્રિયાઓ કરો એની ઉપર આધાર છે. વચ્ચે ગુણાકારનો સંબંધ આવે એ જ મહત્વની વસ્તુ છે. તો આવી મળતી કુલ સંખ્યાઓ 5 5 25 50 ને 125 સંખ્યાઓ બને જેમાં પુનરાવર્તન શક્ય છે. મતલબ એકનો એક અંક તમે ફરીથી લઈ શકો. હવે બીજું છે પુનરાવર્તન સિવાય. બીજો દાખલો છે પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સિવાયમાં જો મારે 3 અંકની સંખ્યા બનાવવી હોય તો કેટલી બનશે? કઈ સંખ્યા બનશે એમાં આપણને રસ નથી, એ આપણો પ્રશ્ન પણ નથી ને આપણો અભ્યાસ પણ નથી. આપણો અભ્યાસ છે કેટલી સંખ્યાઓ બને. તો જો 3 સ્થાન ભરવા છે, 0 છે નહીં એટલે ચિંતાની વાત નથી. 0 હોય તો પહેલા સ્થાને ના મુકાય. હવે આ 5 અંકોની મદદથી મારે પહેલું સ્થાન ભરવું છે તો હું 5 રીતે ભરી શકીશ. એક મૂકી શકું અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5. તો પહેલું સ્થાન ભરવાના કુલ પ્રકાર 5. હવે જે અંક આ 5 માંથી મેં અહીંયા મૂક્યો હશે
એ અંક ફરીથી લેવાનો નથી કારણ કે પુનરાવર્તન સિવાયની વાત ચાલે છે. હવે પુનરાવર્તન સિવાય છે તો મારી પાસે અંકો બચ્યા 4 એટલે હું બીજું સ્થાન 4 રીતે ભરી શકીશ. તો હવે બે અંક ગોઠવાઈ ગયા એટલે આમાંથી બે અંક ગોઠવાઈ ગયા હોવાથી હું ફરીથી એનો ઉપયોગ કરી શકતો નથી. આથી ત્રીજું સ્થાન મારી પાસે 3 જે અંકો બચ્યા છે એમની મદદથી 3 રીતે ભરી શકીશ. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર એમની વચ્ચે ગુણાકારનો સંબંધ, તો આવી કુલ સંખ્યાઓ 5 × 20 કરીને 60 થાય. જો તમે પુનરાવર્તન સહિત ગોઠવણી કરો છો તો 125 સંખ્યાઓ બને. પુનરાવર્તન સિવાય ગોઠવણી કરો છો તો 60 સંખ્યાઓ બને. યાદ રાખજો. જુઓ દાખલા નંબર 2. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1 2 3 4 5 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? શબ્દ સમજો બરાબર. યુગ્મ સંખ્યા શબ્દ મૂક્યો છે. 3 અંકની સંખ્યા બનાવી છે એ પણ યુગ્મ. અચ્છા, યુગ્મ માટેની ચાવી શું? what is the key for the even number? જો તમારે સંખ્યાને યુગ્મ બનાવી હોય તો તેનો એકમનો અંક યુગ્મ હોવો જોઈએ. હવે 1 2 3 4 5 6 આટલા અંકોનો ઉપયોગ કરવાનો છે. 3 અંકની સંખ્યા બનાવી છે. all the numbers should be the even. બધા જ બધી સંખ્યાઓ યુગ્મ હોવી જોઈએ. જો મારે 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવી હોય અને એ પણ પુનરાવર્તન સહિત, બરાબર સમજો, 3 અંકની સંખ્યા બનાવવી હોય અને એ પણ પુનરાવર્તન સહિત અને યુગ્મ, તો છેલ્લું જે સ્થાન છે એના માટે હું 2 અથવા 4 અથવા 6 જ પસંદ કરી શકું. કારણ જો હું એકમના સ્થાને 2 અથવા 4 અથવા 6 મૂકીશ તો જ સંખ્યા યુગ્મ બનશે, અન્યથા અયુગ્મ બની જશે. તો એકમનું સ્થાન કેટલી રીતે ભરી શકાય ભાઈ? માત્ર 3 રીતે. either 2 or 4 or 6 can be placed at this place. આપણે એ મૂકી શકીએ છીએ. હવે આ સ્થાનની વાત આવી તો જે અંક આ 2 4 6 માંથી તમે અહીંયા મૂક્યો છે એ અંક ફરીથી લઈ શકાય કારણ કે પુનરાવર્તન સહિત છે. એટલે 6 6 માંથી કોઈ પણ લઈ શકાય. નથી ઉપયોગ કર્યો તો લઈ શકાય, પણ ઉપયોગ કર્યો છે એ પણ લઈ શકાય. એટલે બીજું સ્થાન હું 6 રીતે ભરી શકીશ અને ત્રીજું સ્થાન પણ હું 6 રીતે ભરી શકીશ. આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર ત્રણેય ક્રિયાઓ ક્રમમાં કરવાના કુલ પ્રકાર 6 × 6 36 36 કરી 108. આવી 108 સંખ્યાઓ બને કે જે યુગ્મ હશે અને પુનરાવર્તન સહિત યુગ્મ સંખ્યાઓ કુલ બનશે 108. ત્રીજો પ્રશ્ન. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો ABCD જે 10મો અક્ષર છે. સો પુનરાવર્તન સિવાય મતલબ કોઈ વસ્તુ રિપીટ કરવાની નથી. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષર વાળા કેટલા સંકેતો બનાવી શકાય? પુનરાવર્તન સિવાય 4 અક્ષરો વાળા કુલ સંકેતો તમારે આવું લખવું હોય તો લખી શકાય. પુનરાવર્તન સિવાય 4 અક્ષરો વાળા કુલ સંકેતો is equal to. હવે 4 અક્ષરો વાળા સંકેત બનાવવા છે, ધ્યાન રાખજો. હવે આમાં 0 નથી એટલે આ સ્થાનની ચિંતા નથી. એટલે તમે આ તરફથી પણ ગોઠવણી કરી શકો અને આ તરફથી પણ ગોઠવણી કરી શકો. તો ચલો મારે પહેલું સ્થાન ભરવું છે. કુલ 10 અંકો છે. 10 માંથી કોઈ પણ એક અંક મારે અહીંયા મૂકવો હોય તો હું 10 રીતે મૂકી શકીશ. હવે પુનરાવર્તન કરવાનું નથી એટલે જે અંક મેં અહીંયા મૂક્યો છે એના સિવાય જે 9 અંકો બચ્યા એની મદદથી મારે બીજું સ્થાન ભરવું પડે. એના સિવાયના જે 8 અંકો બચ્યા
એની મદદથી ત્રીજું, અને એના સિવાયના જે 7 અંકો બચ્યા એની મદદથી ચોથું સ્થાન ભરી શકું. તો આવા કુલ સંકેતો કેટલા બને? તો મેં તમને કીધું એમ કે જો કેલ્સી લઈને બેઠા છો તો કામ તમારું ફાસ્ટ થશે. ઇક્વલ ટુ 9 into 8 into 7 into 10 equal to 5040. આટલા સંકેતો બને. યાદ રાખજો 5040 સંકેતો બને 4 અક્ષર વાળા, જેમાં આપણે અક્ષરનું પુનરાવર્તન કરવાનું નથી, જેમાં ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જ લાગશે કે દરેક વચ્ચે ગુણાકારનો સંબંધ, કારણ કે બધી જ ક્રિયા ક્રમમાં થાય છે. ક્વેશ્ચન નંબર 4 ઠીક આવો છે, વાંચજો શાંતિથી. 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને, 0 થી 9 એટલે કુલ 10 અંકો થયા, કારણ કે 1 થી 9 એટલે 9 અને 0 એમ 10 અંકો આપણી પાસે છે. જો આ 9 એ એક અંકની સંખ્યા પણ કહેવાય અને અંક પણ કહેવાય. 3 એ એક અંકની સંખ્યા પણ કહેવાય અને અંક પણ કહેવાય. 0 એ માત્ર અંક છે, સંખ્યા નથી. પણ 10 લખું તો એ બે અંકની સંખ્યા થઈ, પછી એ અંક ના કહેવાય. બરાબર છે? તો 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? ટેલિફોન નંબર બનાવવાના છે. આપણી પાસે અત્યારે 10 વાળા છે. પહેલા 5 ની વાત કરીએ, પછી 10 માં કન્વર્ટ કરીશું. 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? દરેક નંબરની શરૂઆત સંખ્યા 67 થી થાય છે. દરેક નંબરની શરૂઆત સંખ્યા 67 થી થાય છે તથા અંકોનું પુનરાવર્તન થતું નથી. હવે તમે જુઓ કે દરેક નંબરની શરૂઆત 67 થી થાય છે, તો બનતા ટેલિફોન નંબરો, હવે દરેકની શરૂઆત 67 થી, એટલે મારે એવા નંબરો બનાવવા છે કે જેમાં સિરીઝ 6 7 થી સ્ટાર્ટ થાય. હવે જો પહેલા સ્થાને મારે કમ્પલસરી 6 જ મૂકવાનું છે અને બીજા સ્થાને કમ્પલસરી 7 જ મૂકવાનું છે, તો પહેલા સ્થાને 6 ની ગોઠવણી એક જ રીતે થઈ શકે. પર્ટિક્યુલર નંબર છે, ચોક્કસ નિશ્ચિત નંબર છે. 6 ને મારે પહેલા સ્થાને ગોઠવવું છે તો એક જ રીતે, 7 ને મારે બીજા સ્થાને ગોઠવવું છે તો એક જ રીતે. હવે આ 10 અંકોમાંથી 2 અંકો ગોઠવાઈ ગયા, પુનરાવર્તન કરવાની ના પાડી છે. કીધું છે ને કે તથા અંકોનું પુનરાવર્તન થતું નથી. તો હવે અહીંયા 6 અને અહીંયા 7 ગોઠવાઈ ગયા છે. એનો મતલબ કે હવે આપણી પાસે 8 જ અંકો બચ્યા, કુલ 10 હતા. તો હું ત્રીજું સ્થાન કેટલી રીતે ભરી શકીશ? 8 રીતે, પછી 7 અને પછી 6. આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર મળતી કુલ સંખ્યાઓ 1 into 1 into 8 into 7 into 6, તો કેટલા ટેલિફોન નંબર બનશે આવા? તો આપણે કરી દો ભાઈ 8 into 7 into 6, 8 into 7 into 6 is equal to માત્ર 336 આવા ટેલિફોન નંબરો બને કે જેમાં પહેલા બે અંક 67 હશે અને બાકીના કંઈ પણ હશે. પુનરાવર્તન કરવાની ના પાડી છે. દાખલા નંબર 5, એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. સિક્કો તમે જાણો છો, છાપ અને કાંટો 9 અને 10 માં ધોરણમાં પણ આ વસ્તુ આવી ગયેલી છે. એક સિક્કો તમે ઉછાળો છો 3 વખત અને પરિણામ નોંધવામાં આવે છે, તો કેટલા પરિણામ શક્ય બનશે? કયા નથી કીધું, કેટલા પરિણામ શક્ય બનશે? તો જો તમે સિક્કો ઉછાળો, સિક્કો ઉછાળતા મળતા પરિણામો ઇક્વલ ટુ યા તો છાપ હોય યા તો કાંટો હોય. હવે આપણને પરિણામોમાં રસ નથી,
પરિણામોની સંખ્યામાં રસ છે એટલે આપણે દાખલામાં આમ લખીશું therefore હવે સિક્કો ઉછાળું છું એટલે મને મળતા પરિણામો either h or t એટલે કે છાપ અથવા કાઢો એટલે બે જ ને આપણને પરિણામોની સંખ્યામાં રસ છે તો પ્રથમ વખત સિક્કો ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા is equal to 2 યા તો h મળે યા તો t મળે બીજી વખત સિક્કો ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા પણ 2 ત્રીજી વખત સિક્કો ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા પણ 2 આમ કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા જો પહેલી ક્રિયા બે રીતે બીજી ક્રિયા બે રીતે ત્રીજી ક્રિયા ત્રણ રીતે આમ ત્રણેય ક્રિયાઓ ક્રમમાં કરવાના કુલ પ્રકાર 2 * 2 * 2 = 8 એટલે તમને આવા 8 પરિણામો મળે આપણો પ્રશ્ન જે હતો કે કેટલા પરિણામો મળે કયા પરિણામો મળે એ આપણો પ્રશ્ન હતો નહીં. છઠ્ઠો દાખલો ભિન્ન રંગના ધ્વજ આપેલ છે ફ્લેગ્સ આપેલ છે એકની નીચે બીજો એવા બે ધ્વજથી બનતા કેટલા સંકેતો બનાવી શકાય એકની નીચે બીજો એવા કેટલા સંકેતો બનાવી શકાય એટલે એવું કહેવા માંગે છે માની લો કે આ આપણી પાસે એક પોલ છે થાંભલો છે બરાબર આ રીતે લગાવેલો છે આ રીતે આપણે ધ્વજ સામાન્ય રીતે લગાવતા હોઈએ છીએ હવે અહીંયા એવું કહે છે કે ભાઈ તમારે બે ધ્વજ લગાડવાના છે તો ધારો કે અહીંયા પહેલો ધ્વજ લગાડ્યો કુલ 5 રંગના ધ્વજ આપેલા છે તમે અહીંયા પહેલો ધ્વજ લગાડ્યો આમ પછી નીચે બીજો ધ્વજ લગાડવાનો છે આમ તો આવા કેટલા સંકેતો બનાવી શકાય કેટલા ધ્વજ બનાવી શકાય એ જ કીધું છે કેટલા સંકેતો તો કુલ આપણી પાસે 5 ભિન્ન રંગના ધ્વજ છે આપણી પાસે એકની નીચે બીજો એવા કેટલા ધ્વજ બનાવી શકાય 5 ફ્લેગ્સ 5 ભિન્ન રંગના ધ્વજ આપેલા છે આપણી પાસે 5 ભિન્ન રંગના ધ્વજ છે ચલો પ્રથમ ધ્વજ અથવા પ્રથમ સ્થાને ધ્વજ લગાડવાના કુલ પ્રકાર પ્રથમ સ્થાને ધ્વજ લગાડવાના પ્રકાર ભાઈ 5 ધ્વજ છે આપણી પાસે એમાંથી કોઈ પણ એક ધ્વજ મારે પહેલા સ્થાને લગાડવો હોય તો હું 5 રીતે લગાડી શકું હવે ભિન્ન રંગના ધ્વજ તો જે રંગનો ધ્વજ મેં પહેલા સ્થાને લગાડ્યો છે એ ધ્વજ હું ફરીથી બીજા સ્થાને લગાડી શકતો નથી તો જો બીજા સ્થાને ધ્વજ લગાડવાના પ્રકાર તો હવે મારી પાસે 4 જ ધ્વજ બચે તો એ 4 માંથી કોઈ એક ધ્વજ હું 4 રીતે લગાડી શકીશ માટે બનતા કુલ સંકેતોની સંખ્યા
ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર પહેલી ક્રિયા m રીતે ગુણ્યા બીજી ક્રિયા n પ્રકારે, આમ બંને ક્રિયા ક્રમમાં કરવાના કુલ પ્રકાર 5 ચોક ને 20, આવા કુલ 20 સંકેતો બનાવી શકાય. આવા કુલ 20 સંકેતો બનાવી શકાય. તો આ આપણું સ્વાધ્યાય 7.1 અહીંયા પૂર્ણ